હા બોલ. હલો, જય હિન્દ. જય હિન્દ. પીઆઈઆર. જય માતાજી, જય માતાજી. 60 માર્કનું ગણિત રિઝનિંગ છે સર. હા, 30 માર્કનું રિઝનિંગ અને માહિતી પરથી પ્રશ્નો આવશે. એ 30 માર્કમાં રિઝનિંગ અને કોષ્ટક હશે, એમાંથી પ્રશ્ન જવાબ દેવાના. એમ માહિતી આપેલી હોય એમાંથી પ્રશ્ન દેવાના, જવાબ દેવાના. એમ એ 30 માર્કનું છે. 30 માર્કનું ગણિત છે. જય હિન્દ. હાય. આરઆર જોઈને તો હોશ ઉડી ગયા. ગલત કહેવાય, રનિંગના માર્ક નથી. બરોબર. જય હિન્દ, જય હિન્દ. ભાવનગર આવો. હા, ફેક છે 100%. ના ના, ફેક નથી. ફાઇનલ થઈ ગયું છે. પોલીસ ભરતીના નવા આરઆર આવી ગયા છે. હવે તૈયારીમાં લાગી જાજો. થોડાક સમયમાં ફોર્મ ભરવાનું પણ આવી જશે. જય હિન્દ. 2003. સર, પોલીસ ભરતી ક્યારે આવશે? બસ હવે શૈક્ષણિક લાયકાત નહીં, 12 પાસ. હાય મહિપત. જય હિન્દ મહિપતસિંહ રાજપૂત. કેમ હાલે તમારી ક્રિકેટની પ્રેક્ટિસ ડીજી કપ માટેની? સર, જીઆરડી ભરતી ક્યારે આવશે? મેહુલ પરાલિયા. ભાઈ, જીઆરડીની જગ્યા ખાલી જ છે. તું તારું એડ્રેસ ના. 1600 બહેનોને 1600 મીટર છે, 9.5 મિનિટ. અને એક્સમેનને 2400 છે, એ 12.5 મિનિટમાં. ખાલી પાસિંગ કરવાનું, બરોબર. જે ક્વોલિફાય થશે રનિંગમાં એ લોકોને એક્ઝામ દેવા દેશે. એક્ઝામમાં 100 ગુણ હતા, 2 કલાક હતી. એના બદલે 200 માર્કનું પેપર કરી નાખ્યું અને 3 કલાક કરી નાખી છે. બરોબર. ત્યારબાદ છે ફિઝિકલ માપદંડમાં. તો વજન કાઢી નાખ્યો છે રાઠોડ. વજન કાઢી નાખ્યો છે. વજન ગમે એટલો હાલ છે. બરોબર. અને ગર્લ્સમાં 155 બધાને હાઈટ જોશે. એસટી કેટેગરીના કોઈ બેન હોય તો એને 150 જોશે હાઈટ. બાકી બધાને 155 જોશે. બરોબર છે હાઈટમાં. હવે 40% ગુણ લેવાના કીધું છે. બરોબર. તો બેયમાંથી નહીં હોય, બેના ભેગા હશે. 200 એમાંથી હશે. તો હોના 40% કહેતા તો 40 લેવાના હતા. બરોબર. હોના 40 તો 280 જેવા થાય. બરોબર. એટલે એપ્રોક્સિમેટલી તમારે 80 માર્ક હશે ને, એ પાસ થશે. બરોબર. 200માંથી. કેમ કે 100ના 40%, આપણે 40 માર્કે ક્વોલિફાય થતા. બરોબર છે. તો 200 માર્કમાંથી 80 તો હશે કદાચ. અને 12 પાસ ઉપર જ છે. બરોબર છે. ફોર્મ માટેની ડેટ આપશે હવે. હાઇટમાં ભાઈઓ માટે 165 સેન્ટીમીટર બધાને, 162 સેન્ટીમીટર એસટી કેટેગરીના ભાઈ છે ને, સતુભા ગોહિલ, જય હિન્દ. ભાઈઓમાં બધાને 165 સેન્ટીમીટર હાઇટ જોશે. જે એસટી કેટેગરીના ભાઈ હોય એને 162 જોશે. બરોબર. અને જે બહેનોમાં, ઉપર બધા લાઈવમાં જોતા લાગે. અને બેનોમાં 155 સેન્ટીમીટર બધાને જોશે. અને જે એસટી કેટેગરીના બેન હોય એને 150 સેન્ટીમીટર જોશે. બરોબર. આ હાઇટનું હતું.
જો ભાઈ આ 40% એવી રીતે છે 100 માંથી 40 ફરજિયાત એટલે સતુભા તો 2 માંથી 40 હોય છે ને એમ 200 માર્કનું પેપર છે મિસ્ટર નયું 2004 ફેક છે ફેક કાંઈ નથી હવે નો ફેક કરતા હવે લાગી જાઓ વાંચવામાં બહુ રાહ જોઈ હતી આપણે હવે એક્ઝામમાં પાર્ટ એ એમાં રીઝનિંગ અને માહિતી પરથી બધા પ્રશ્નો આવશે બરોબર જે 30 માર્કના છે પછી બીજું છે એપ્ટિટ્યુડ એટલે કે એ ગુજરાતીનું ગણિત બરોબર છે એટલે જે ગણિત છે એ 30 માર્કનું આવશે અને ગુજરાતી વ્યાકરણ ને પેરેગ્રાફ્સ ને એવું આવશે એમાંથી જવાબ દેવાના થશે બરોબર છે એ બધું મિક્સમાં હશે 20 માર્કનું એટલે કુલ 80 માર્ક અને પાર્ટ બી ની અંદર આવશે બંધારણ 30 માર્કનું આવશે પછી કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો સાયન્સ એટલે કે મતલબ વિજ્ઞાન એમાં બધું આવી જાય બરોબર સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજ જીકે આ 3 વસ્તુ 40 માર્કનું હશે બંધારણ 30 માર્કનું બરોબર એટલે કુલ 70 અને ઇતિહાસ ગુજરાતનો ભારતનો ભૂગોળ ભારતની અને ગુજરાતની અને સાંસ્કૃતિક વારસો આ એટલું 50 માર્કમાં હશે બરોબર એટલે કુલ આ 120 અને પેલું 80 એટલે કુલ 200 માર્કનું પેપર છે અને જે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ મનોવિજ્ઞાન ને સમાજશાસ્ત્ર આ 5 વિષય જે પૂછાતા એ કાઢી નાખ્યા છે બરોબર આ લર્નિંગ ક્લાસીસ 2019 ચેનલનું નામ છે યુટ્યુબમાં આ બેન જો કોમેન્ટ કરે છે એની ચેનલનું નામ છે લર્નિંગ ક્લાસીસ 2019 યુટ્યુબમાં ચેનલનું નામ છે એમાં રિઝનિંગ ગણિતના વિડીયો એ ચાલુ કરે છે અને જીસીઆરટી બેઝ જે વિડીયો પણ એ મૂકે છે તો એની ચેનલ જરીક સબસ્ક્રાઈબ કરી લેજો બધા અને ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે મેં જો પિન કરી દીધી છે કોમેન્ટ બોલો કોઈને કઈ પ્રશ્ન છે હવે વાટ ન જોતા ભાઈ કે એક્ઝામ ક્યારે આવશે ને કોલ લેટર ને ફોર્મ ક્યારે હવે લેવાનું હશે ને તો તરત થશે બધું ઇલેક્શન કાંઈ નહીં જોઈ બરોબર એમનો કદાચ આચારસંહિતા લાગશે તો આમ નહીં થાય ને તેમ ન થાય ને હવે બધું થશે એ લોકોને ભરતી કરવાથી મતલબ છે રનિંગના માર્ક કાઢી નાખ્યા એ ગમે એ કરી શકે બરોબર ક્વોલિફિકેશન 12 પાસ ફૂલ ફાઇનલ છે હવે આજ એક્ઝામ સિસ્ટમ ધેટ્સ ઇઝ રાઇટ સર યસ 1991 10 ક્વોલિફિકેશન હાઈટ કરવા માટે જયેશ કુમાર જય સદગુરુ પીએસઆઈના આરઆર પણ આવશે થોડાક ટાઈમમાં હવે એની પણ આ વીકની અંદર જ આવી જાય કહું તો 1-2 દી અથવા આ વીકમાં બરોબર એજ લિમિટ એ જ રહેશે 17.5+ જેના ઉંમર છે અને 35 વર્ષ સુધી જે ઓબીસીના છે ને 2-3 વર્ષની છૂટછાટ મળે બાકીને જનરલ વાળાને તો નથી મળતી બરોબર આયરાણી કે સર ઘણા સવાલ છે જવાબ તો આપો બોલો જે પ્રશ્ન હોય બોલો ફરી એકવાર રિપીટ કરી દઈએ 5 કિમી રનિંગ ભાઈઓ 1600 મીટર બહેનોને અને 100-200 એક્સમેનને બરોબર મિનિટમાં 5 કિમી 25 મિનિટ 1600 મીટર એને 9.5 મિનિટ અને એક્સમેન જે છે એને 12.5 મિનિટની અંદર પૂરું કરવાનું છે ગ્રાઉન્ડ જે ગ્રાઉન્ડ પાસ કરશે એ એક્ઝામ દેશે બરોબર એક્ઝામ રહેશે 200 ગુણની 3 કલાક હશે પેપરનો સમય અને જે 200 ગુણમાં પાર્ટ એ અને પાર્ટ બી એક પેપરમાં જશે બધું પાર્ટ એમાં રિઝનિંગ અને માહિતી પરથી પ્રશ્નો હશે એ 30 માર્કનું રિઝનિંગ બરોબર અને જે ગણિત છે બેઝિક ગણિત બરોબર
એ 30 માર્કનું છે, અને ગુજરાતી વ્યાકરણ બરોબર છે એ 30 માર્કનું, એટલે કુલ 80 માર્ક. અને પાર્ટ બી ની અંદર બંધારણ 30 માર્કનું, એટલે બંધારણ ખાસ કરજો બરોબર છે, કેમ કે એ ઘણું પૂછશે. પછી કરંટ સાયન્સ અને જનરલ નોલેજ એ 40 માર્કનું છે, અને ઇતિહાસ અને ભૂગોળ એમાં ગુજરાતનો ભૂગોળ અને ભારતનો ભૂગોળ બરોબર, અને સાંસ્કૃતિક વારસો. તો આવી રીતના અલગ અલગ ટોપિક પાડી દેજો બધા, અને એ પ્રમાણે તૈયારી કરજો. બંધારણ 30 માર્કનું પૂછ્યું છે તો એ પહેલા કરજો બરોબર. હા, તો એક્ઝામનું હવે જે હાઇટને લગતું ફિઝિકલ માપદંડની વાત કરીએ તો જે ભાઈઓને છે 165 સેન્ટીમીટર હાઇટ જોશે, એમાં 162 છે એ એસટી કેટેગરીના ભાઈઓ માટે બરોબર. અને બહેનો માટે છે બધાને 155 હાઇટ જોશે, અને 150 છે એ એસટી કેટેગરીના બહેનો માટે બરોબર. અને છાતીમાં પણ ભાઈઓને 79 ફૂલાવ્યા વગરની અને 5 સેમી ફૂલાવેલી. એનસીસીના માર્ક હશે હો, એનસીસીના માર્ક મળશે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના માર્ક મળશે. હજી આખું નોટિફિકેશન આવશે. વિધવા મહિલા હોય તો એના માર્ક અલગથી મળશે, સ્પોર્ટના અલગથી મળશે, એ કંઈ નીકળવાનું નથી. પછી જે આઈપીસી સીઆરપીસી કલમો જે પૂછાતી એ નહીં પૂછાય. જૂના કાયદા હતા 3 રદ, સાથે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ પણ રદ કરી દીધું, મતલબ એ નહીં પૂછાય બરોબર. જે ઉપર લાઈવમાં જોઈ છે એને હું અહીંથી કહી દઉં, લાઈવમાં દરેક ધીમે બોલો, તમારો અવાજ અહીંયા આવે છે. બધા હશે જો. હા પપ્પા, તમને જ કહું છું, બધા ધીમે બોલો. ઓલો પ્રશ્ન હોય બોલો ફટાફટ. હવે વાંચવા લાગી જાજો. સોરી ભાઈ, બેન ધીમે બોલો. સર હવે તો કાયદો નહીં કરવાનું. હા, હવે કાયદો મૂકજો સાઈડમાં, એક્ઝામ માટે કાયદો કરતા નહીં બરોબર. બાકી તમે કાયદો અત્યારે જૂનો જ કાયદો લાગુ છે, પણ પેપરમાં કાયદો જૂનો નહીં આવે બરોબર. નવો કાયદો અમલમાં આવશે, પણ વાર લાગશે, પણ એ હવે જાહેરનામું પ્રસિદ્ધ થાય પછી નવો કાયદો અમલમાં આવશે બરોબર. ક્વોલિફિકેશન 12 પાસ, ગ્રેજ્યુએશન બધા થઈ શકે બરોબર. ડિપ્લોમા હોય, ગમે એ હોય, 12 પાસનું રિઝલ્ટ હોવું જોઈએ. ગમે એટલી વાર ફેલ થયા હોય, ટકા કાંઈ માઇન નથી કરતા બરોબર છે. 12 પાસ ખાલી હોવું જોઈએ. ટેટુ હાલ છે ભાઈ, હેન્ડ પર ગણપતિનું ટેટુ ચાલે, ગણપતિ, શિવજી, બધું ટેટુ હાલ છે. હવે આની ટિપ્સ ન હોય હો બરોબર. હવે લાગી જાજો તૈયારીમાં. જેટલું રીડિંગ કરશો એટલો ફાયદો થશે બરોબર. મેરિટમાં આવવું હોય તો પછી લગ્નમાં જવાનું રહેવા દો ને વાંચવામાં લાગી જાઓ. લગ્ન બગન નહીં કરતા. ગઢવીભાઈ જય માતાજી. ટેન્શન ન લેવાનું હોય, હવે લડી લેવાનું હોય. સ્નો વ્હાઇટ 78. હવે એક્ઝામ નો આવે ત્યાં સુધી લડી લેવાય. સિલેબસ આપણને આપી દીધો છે. પાર્ટ એમાં રિઝનિંગ, ગણિત ને ગુજરાતી વ્યાકરણ 3 બુકો અલગથી મૂકી દેવાની. પાર્ટ બીમાં બંધારણ, સામાન્ય વિજ્ઞાન
અને જનરલ નોલેજની એક બુક અને ઇતિહાસ ભૂગોળની એક બુક, બરોબર છે. બધી બુક અલગ અલગ લેજો, એક બુકમાં બધું આવે એવું ન લેતા. 2 પાર્ટ કરીને રાખી દો. એક પાર્ટ એમાંથી રિઝનિંગ ઉપાડવાનું, પાર્ટ 2 માંથી બંધારણ ઉપાડવાનું, બરોબર છે. પૂરું કરી રાખો ફટાફટ. રિઝનિંગ પતે એટલે ગણિત લેવાનું અને નીચે બધા એ રીતના અલગ અલગ વિષય લેતા જવાના. એક દીમાં 3-4 વિષય તો કરવાના જ. અને રનિંગ જેનાથી 25 મિનિટમાં પૂરું થઈ જાય છે એ લોકો રનિંગ કરે નહીં તો હાલે, બરોબર છે. થોડીક ખાલી પ્રેક્ટિસ રાખવાની. ગુજરાતી ગ્રામર માટે યુટ્યુબમાં બહુ બધા વિડીયો મળી જાય. રોજનો એક વિડીયો જોઈ નાખવાનો. ગુજરાતી વ્યાકરણમાં કાંઈ નથી, બરોબર છે. એવું હોય તો આપણે ગ્રુપમાં વિડીયો નાખી દેશું જ્યાંથી ગુજરાતી વ્યાકરણ સારું મળશે એનું, બરોબર છે. તો બધા જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સએપ ને, બરોબર છે. અને પીડીએફ બધી મૂકેલી જ છે ગુજરાતી માટેની. અને હા, રિઝનિંગ અને ગણિતની ખાસ કરાવજો. મેં પીડીએફ નાખેલી છે, એટલા ટોપિક કરી નાખું તોય બસ છે. અને જે આ એપ્ટિટ્યુડ જે પ્રશ્ન પૂછાય ને એ એસએસસી જીડીમાં ને આવે છે બધી એક્ઝામમાં, તો એની પીડીએફ મળશે ને તો એ ગ્રુપમાં નાખી દેશું, બરોબર. અમારા ગ્રુપમાં એડ થવા માટેની લિંક હા એ હું તમને મેસેજ કરજો ને, હું તમને નાખી દઈશ, બરોબર, લિંક. હાય ભાવિનભાઈ. આ ભાઈ તૈયારી કરે છે. કેમ લાગે હવે તૈયારી કરવી ને? હા. જો ભાઈ નંબર શું કહેવાય પિન કરી દીધા છે. કોઈ મહેરબાની કરીને ફોન ન કરતા, ખાલી વોટ્સએપમાં મેસેજ કરજો નામ અને જિલ્લો જોઈન લખીને, બરોબર. હું તમને લિંક મોકલું, એમાં બધા જોઈન થઈ જાજો, બરોબર. વોટ્સએપ ગ્રુપ 4 કરીને છે, 4થું ગ્રુપ છે. બાકી 3 ગ્રુપ તો ફૂલ થઈ ગયા છે. અને ટેલિગ્રામમાં ખાસ બધા પીડીએફ ને મૂકું છું એટલે એમાં જોઈન થઈ જાજો. સર 12 પાસ પર હશે ને એલઆઈડી? હા, 12 પાસ પર જ રહેશે. એક કઈ રાજ્યમાં ગ્રેજ્યુએશન ઉપર નથી. 12 પાસ 10 પાસ ઉપર જ છે બધી ભરતી પોલીસની. જીપીએસસી પ્રાઇમરી પેપર સિસ્ટમ એન્ડ એલઆઈડી પેપર સેમ થઈ ગયું સર, 200 માર્ક. રાઈટ પ્રજ્ઞા. સર ગ્રેજ્યુએશન પર હોય તો કહી દો જેથી તૈયારી કરવાનું બંધ કરી દઉં. ના, તૈયારી ચાલુ રાખો. બાજુવાળા મિલખા શું કરે? એ ભાઈ આર્મીમાં પાસ થયેલા છે, વાટ જોઈ છે રિઝલ્ટની. યાદ કેમ ન રહી ગઢવીભાઈ? નીચે આપેલો નંબર છે, એમાં બધા વોટ્સએપમાં નામ, જિલ્લો અને જોઈન લખીને મોકલી આપો. હું તમને લિંક મોકલી દઉં, તમે તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. આપણે ગ્રુપ કરવાનું છે મોટું. શ્રેષ્ઠ વધારવા શું કરવું? ભાઈ જો રોજના 200 ઉપર પુશઅપ મારી દેવાના, બરોબર. 20 પુશઅપ મારવાના રોજના, મતલબ કલાકે 20 પુશઅપ મારશો ને એટલે ઘણો ફાયદો થશે, બરોબર. એનાથી દંડ કયો ને તમે, એ પુશઅપ. તો ભરતી બાબત કઈ પ્રશ્ન હોય તો બોલો ફટાફટ. કઈ ન સમજાણું હોય આ વખતે ખાકી પહેરવાની થાય, આ વખતે પીએસઆઈ ની ભરતી પાડવાની છે, ગમે એ થાય. અને કોન્સ્ટેબલ ની પાડવાની છે તમારે. પીએસઆઈ વાળા પીએસઆઈ, બરોબર. હું લાગી જવાનું છે, બધું સાઈડમાં મૂકીને તૈયારીમાં બિન પગારી મૂકી અને રીડિંગ કરવા ભાગી જવાનું છે. સર મારે 3 ટ્રાય છે. અરે 4 ટ્રાય હાલ છે. ખાલી 12 પાસનું રિઝલ્ટ જોશે, 2-3 રિઝલ્ટ હશે તોય હાલ છે. ટેલિગ્રામમાં કઈ રીતના એડ થવાનું?
નીચે આપેલો નંબર છે એમાં બધા હાઈ જોઈન લખીને મોકલી આપો. બધા નામ ને જિલ્લો લખજો ખાસ. અને 12 ફેલ ગમે એટલી વાર થઈ આવે હાલશે. ખાલી 12 પાસનું રિઝલ્ટ જોઈશે. બરોબર, 2-3 જેટલા રિઝલ્ટ હોય એટલા હાલશે. ચશ્મા હાલશે. હજી ઓફિશિયલ જે નોટિફિકેશન આવશે ને ઓનલાઈન, મતલબ એમાં બધું લખેલું હશે કે નંબર કેટલા આવશે, હાલશે, આ તે કલર વિઝનનું ને બધું. ઓકે, જય હિન્દ. 2021માં 3 પોઈન્ટ માટે રહી ગયો તો આ વખતે તમારા જેમ ખાકી પાકી. પાકું મહેનત કરો. સર જૂની બુક ચાલશે કે નવી? જૂની બુક ઇતિહાસ ભૂગોળની હોય તો હાલે. બીજી તો હું જૂની બુકમાં કઈ વાંધો નહીં, પણ નવી લઈ લો સારું. આ જીસીઆરટી ને સુધારા વધારા થઈને આવ્યા હોય આ તે. બરોબર, બાકી ઇતિહાસ ભૂગોળની લ્યો ને તો હાલે, એ જૂની હાલશે. આ લોકો ના પાડું યાર, ફોન ના કરો તમે. જો બધાને ફોન આવે છે નવા નંબરથી. શેનો અવાજ આવે? આ શેનો અવાજ આવે? એક્સપાયર થઈ ગયા ને? અચ્છા, આજે હજી ફોન કરે યાર. ફોન ના કરો. ક્યાં સર એજ લિમિટ કેટલી હશે ન્યૂ આરઆરમાં? જો ભાઈ 17.5 વર્ષ ઉપર જેની ઉંમર હશે ને એ બધા ફોર્મ ભરી શકશે. 18 વર્ષથી 35 વર્ષ સુધી ક્રાઇટેરિયા હશે. બરોબર, 35 વર્ષ સુધી ભરી શકશે. પછી ઓબીસીમાં 2-3 વર્ષની છૂટછાટ મળે. એસટી કેટેગરી વાળાને 5 વર્ષ સુધી મળે છે. બરોબર, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક સર. ફ્યુચર પીએસઆઈ. થેન્ક યુ. હા ભાવિનભાઈ, હા. સર 200 MCQ હશે કે 100 MCQ ના માર્ક? 200 બે માર્કનો લગભગ પ્રશ્ન નહીં હોય. 200 પ્રશ્ન છે. ટાઈમ વેચારો ને 3 કલાક કરી છે એટલે 200 પ્રશ્ન જ છે. તો કાલે બધી માહિતી મૂકી દેશું જાણીને. ગુસ્સે તો ન થાય એ કંઈ, એમાં હું ગુસ્સે થવાનું હોય. પણ ફોન કરે તો મારે ફોન ઉપાડી તો લાઈવ કટ થઈ જાય. ગણિત માટે નિલેશ સર સારા છે, હાલ લાઈવમાં છે. એ જ છે ગણિત માટે. મને ફાવે હો ભાઈ, માસ્ટર છે ગણિતમાં. બુક પછી ફોન ના કરો સર ને કોઈ લાઈવમાં નહીં તો સર ગુસ્સે થાય. હા ગઢવીભાઈ, વોટ્સએપમાં બધા નીચે નંબર પર મેસેજ કરી દેજો ને, એમાં લિંક મોકલી જાય બધાને. અને બધા ખાસ કંજૂસ ન થતા, પોતાના બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરશે જે લિંક. બરોબર, એ ગઢવીભાઈ મજાક ન કરો. તો આ બધા હજી ફોન કરે યાર. નવા આરઆરમાં વજન કાઢી નાખ્યું છે. એસી ગોયલ પૂછે છે. વજન કાઢી નાખ્યું છે. રનિંગના માર્ક કાઢી નાખ્યા છે. ભૂક્કા બોલાવી દેવાના છે લેખિતમાં. વાહ. નવા આરઆરથી ફાયદો કે નુકસાન એમ પૂછે. નવા આરઆરથી જે લોકો મારા જેમ ગામડામાં રહે છે અને રનિંગની તૈયારી બહુ કરે છે, 25માંથી 25 લેવાવાળા છે, અથવા જે રનિંગના ઓલા પર વધારે નિર્ભર છે, એને નુકસાન થાય છે. બરોબર, જેની લેખિતમાં સારી છે, બરોબર, એ લોકોને ફાયદો થશે. બાકી જે રનિંગના માર્ક હતા એનાથી ફાયદો થતો, જે રનર હતા એને. કેમ કે 100 માર્કનું પેપર પહેલાં હતું, એમાં 25 માર્ક તો રનિંગના મળતા. તો મે બી 100માંથી એને 50 માર્ક આવ્યા હોય તો એ આમાં 25માંથી 25 પૂરા હોય. બરોબર, ડાયરેક્ટ 75નું મેરિટ બની જતું રનિંગના માર્કથી. આમાં તો લેખિતમાં તો ખેંચવા જ પડે, બધા વિષય કરવા પડે.
હા હા, ગ્રુપમાં PDF મૂકી દેશું હો. બધા એડ થઈ પછી મૂકાય ને. મારે રીઝનિંગ એન્ડ હાલ્ફ બંધારણ થઈ ગયું છે. ઓકે, વજનની જરૂર જ નથી. તમે ઉડીને આવશો ને તોય હાલશે. વજન માંગ્યો જ નથી. એ સાઉન્ડ યાર શું છે? રીઝનિંગ PDF મોકલજો વોટ્સએપમાં. આ શું સાઉન્ડ આવે છે? એ એક્સપાયર થઈ ગયા છે ત્યાંથી મતલબ આવે છે. જેમનું મેથ્સ રીઝનિંગ સારું હશે તેને બેનિફિટ થશે. હા, જેનું ગણિત રીઝનિંગ સારું છે અને પાર્ટ બીમાં પણ કવર કરવાનું છે. 120 માર્ક છે, બરોબર. એવું જરૂર નથી કે ગણિત રીઝનિંગ નથી આવડતું તો આપણે હાર માની જવાની. નીચે બંધારણ 30 માર્કનું છે, કરંટ છે, સાયન્સ છે, જનરલ નોલેજ છે, ઇતિહાસ ભૂગોળ છે. તો એના 120 માર્ક છે. એ કવર કરો એમાંથી જેમ બને. બે લોકો ભેગું જ થશે જ ને, 200માંથી જ મેરિટ તો બનશે. એવું જરૂર નથી કે બેમાં 40 લેવા. એ તો આવશે, નોટિફિકેશનમાં બધું આવશે, બરોબર. બહુ જ ખોટું કર્યું રનિંગના માર્ક કાઢીને. હા, રનિંગના માર્ક તો હોવા જોઈએ. હું અત્યારે હાલ છું ઉના. બોલો, કઈ પ્રશ્ન? શું કે SP ઓફિસ વાળા નોટિફિકેશન ક્યારે આવશે સર? હવે RR તો જાહેર થઈ ગયા છે, તો હવે નોટિફિકેશન પણ આવી જશે. બંધારણ માટે શહેજાદ કાજી, એના માટે સ્પેશિયલ બુક લઈ લેજો બંધારણ માટે. બધું અર્ધકચરું ન કરતા, થોડુંક બેઝિક હોય ન કરતા, આમાં ડીપમાં કરજો બંધારણ. સર પહેલાં રાઇટિંગ એક્ઝામ હોવી જોઈએ, એ કેમ નહીં રાખતા? સિસ્ટમ ચેન્જ કેમ નહીં થતી? એ તો મતલબ પહેલાં તો લેખિત એક્ઝામ પછી રનિંગ, એમ કહો છો કે? જો ફોર્મ ભરાય છે 12 લાખ, આ વખતે વધારે ભરાશે, તો 12 લાખની એક્ઝામ લેવી મુશ્કેલ થાય, બરોબર. એટલા માટે પેલું રનિંગ રાખે છે. તો ગયા વખતે 12 લાખ ફોર્મ ભરાણા, એમાંથી કન્ફર્મ થતા 9-10 લાખ જેવું વિધું હતું, 8-9-10 લાખ, બરોબર. તો એ લોકોએ રનિંગ કર્યું હતું, એમાંથી 3 લાખને પાસ કર્યા હતા. તો 3 લાખની એક્ઝામ લઈ શકાય. તો આ ડાયરેક્ટ 12 લાખની એક્ઝામ લેવી અઘરી પડી જાય, બરોબર. એટલે પહેલાં રનિંગ રાખે છે, રનિંગ પાસ થાય એ લેખિત એક્ઝામ આપે, બરોબર. એટલે 3 લાખથી તો વધારે પાસ થવાના જ છે આ વખતે, કેમ કે 25 મિનિટમાં ખાલી ક્વોલિફાય કરવાનું છે ગ્રાઉન્ડ, એટલે અડધા તો પાસ થશે જ ને. રોયલ કાઠિયાવાડી ક્યાં સિમર છે કે? હા, સિમર છું ભાઈ. સર યાદ નથી રહેતું તો શું કરવું? ભાવ પૂછે છે લાઈવમાં. કાંઈ ન કરાય બેન, ભાવના બેન, ઘરકામ કરો, બરોબર છે. આપણે વાંચવું નથી. યાદ ન રહેતું હોય ને તો પછી વચાય જ નહીં. યાદ કેમ ન રહે? આખો દિવસ NCC વાળાને એક્સ્ટ્રા માર્ક મળશે, ટેટુ હાલ છે. NCC ના માર્ક કઈ છે? જ્યારે જોઈએ ત્યારે રજા મળે. એક્ઝામ પહેલા 25 માર્ક વહી ગયા, સાચી વાત છે. આવશું ગઢવીભાઈ, સુરત આવશું. ભાઈ મેં લાઈવમાં કીધું ને ઘરકામ કરો, એ મારા બેનને કીધું છે, એટલે આમાં ઘણા બહેનો લાઈવમાં છે, એ બધા માથે ન લેતા. રનિંગ જલ્દી પૂરું કરવા માટે શું કરવું?
35 મિનિટમાં થાય છે. લોંગ રનિંગ કરો હાલ, સ્ટેમિના બનાવો, પછી મિનિટ ઘટશે. બરોબર છે? એમને એમ દોડા રાખશો તો નહીં ભેગું થાય. ખાવા પીવામાં થોડુંક ધ્યાન આપો. ચણા છે, દૂધ છે, ગોળ છે, એવું બધું ખાઓ. હેલ્ધી ખોરાક ખાઓ. ફાસ્ટ ફૂડ બંધ કરજો. હું ઘરે આવ્યો છું ભાઈ યજ્ઞેશભાઈ. રીડિંગ જ નહીં કરતા તો કેમ યાદ રહી સર? એ સાચી વાત. મારે પણ પોલીસમાં ફોર્મ ભરવાનું છે. દેવિકાબેન, દેવિકાબેન તમે ઘર કામ કરો. તમારે હાઈટ જ પહેલાં જ નહીં આવે. કાયદાનો કાંઈ મતલબ નથી. એક્ઝામ દેવાવાળા માટે કાંઈ કાયદાનો મતલબ નથી. બાકી તો અમારા માટે જ છે જ. અમે કલમો તો જૂન્યું જ લગાડીએ છો, જેને પકડાય છે ને એના માટે. એટલે એક્ઝામમાં નહીં પૂછે કાયદો જૂનો. બાકી અત્યારે જૂનો કાયદો અમલમાં છે. નવો અમલમાં આવશે વાર લાગશે. ડેટા ઇન્ટરપ્રેટેડ એટલે શું? એ આપણે હે ને રિઝનિંગ ન્યારે છે એનું કહો છો ને? માહિતી પરથી પ્રશ્ન જવાબ દેવાના, એ રીતના આવે છે. એવો અલગથી ટોપિક જ આવે છે. માહિતી આપેલી હશે, એમાંથી પ્રશ્ન જવાબ દેવાના એમ. રનિંગ માટે કેટલો ટાઈમ મળશે અંદાજે ભાઈ? હવે તો નોટિફિકેશન આવે પછી ખબર પડે ભાઈ. એ તો કહી ન શકાય. હવામાં ગોળીબાર શું કરવી ખોટી? હવે એમ ન કહેતા કે ઇલેક્શન પછી જશે ને આમ તેમ. બરોબર? બાકી તો બધું લેટ જ થાય. ફોર્મ ભરાઈ દેશે અને મે બી રનિંગ રાખવું હોય તો રાખી શકે. ગ્રાઉન્ડ ખાલી જ છે બધા. કામ નથી કરવું ગમતું ભાઈ. એક યાર નહીં યાર, હવે લેવાઈ જશે એક્ઝામ. સર 1-2 કલાકમાં પૂરું કરીએ. રનિંગ તો ના ચાલે. 1-2 કલાક. રનિંગમાં સારું સ્ટેમિના લાવવા માટે શું કરવું પડે? એક તો નિયમિત રનિંગ કરવાનું. પછી લોંગ રનિંગ હાલ કરો. બરોબર છે? રોજના 2 રાઉન્ડ મારતા હોય તો 5 મારો. ખાવા પીવામાં થોડુંક ધ્યાન આપો. બરોબર છે? હું 2 ટાઈમે રનિંગ કરવા જતો. મારું રનિંગ ન આવતું ને 20ની અંદર, તો 2 ટાઈમ 5-5 કિલોમીટર દોડતો. શરીરને પ્રેક્ટિસ પાડશો તો જ. ગઢવીભાઈ તમે મજા લો છો. હા સતુભા સાચી વાત છે. નીચે આપેલો નંબર છે, એમાં વોટ્સએપમાં બધા જોઈન લખી નામ જિલ્લો ફરજિયાત લખજો. બરોબર? હું તમને લિંક મોકલીશ. તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો અને તમે પણ જોઈન થઈ જાજો. વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, યુટ્યુબ બધામાં. બધી પીડીએફ એમાં નાખી દઈશું. બરોબર? નાખેલી પણ છે ટેલિગ્રામમાં. મેથ્સ રિઝનિંગ સાવ પહેલેથી કરવાનું છે તો શું કરવું? બકુલ ત્રિપાઠી, હા બકુલ પટેલ છે ને, ભેંસકી પાઠશાલા, એની પીડીએફ રિઝનિંગ અને ગણિતની મેં ટેલિગ્રામ ગ્રુપમાં નાખેલી છે, પહેલેથી છે. અને પેલું છે નીરજ ભરવાડની પણ છે. બરાબર? એ ટોપિક કરી નાખો. અને હાવ બેઝિક ગણિત શીખવું હોય તો સામત ગઢવીએ 17 કલાકનો વિડીયો મૂકેલો છે. હાવ એકડાથી શરૂઆત કરે છે. 17 કલાકનો વિડીયો રોજનો કલાક જોઈ નાખવાનો. બરાબર? એટલે એ 17 કલાક પૂરી થાય ને તો તમારું ગણિત પાયો છે ને એ કમ્પ્લીટ થઈ જશે. બરાબર? એન્જલ એકેડમી ગાંધીનગર, એને 17 કલાકનો વિડીયો મોકલો છે ગણિતનો. બાકી જે પીડીએફ ગણિત રિઝનિંગની મેં ગ્રુપમાં નાખી દીધી છે, એની ઝેરોક્સ કઢવી લેજો. $164.5 હશે ને તોય હલાવી લેશે હાઈટ. હવે ટેન્શન લેવાનું ના હોય ભાઈ. બરોબર છે? બાવળિયા
હું લાઈવમાંથી હમણાં જવાનું પછી લિંક મોકલું. આમાં તમારે ડાયરેક્ટ કેમ લિંક મોકલવી? તમે નીચે આપેલા નંબર પર જોઈન નામ ને જિલ્લો લખીને મોકલી દેજો, બરોબર? GSSSBનું મટીરિયલ કઈ સર મળશે? ઓકે, એ પણ ગોતીને નાખી દેશું, બધી ભરતીઓ નાખી દેશું. જોઈન કરી લેજો ને ખાલી ટેલિગ્રામ. કંઈ પોલીસ માટે જ નથી, બધા માટે છે. સોલંકી, હા ભાઈ સિમર આવ્યો છું. 164 તો ભાઈ જો ને માપવા વાળા સિવિલિયન હોય છે, બરોબર? સરકારી હોસ્પિટલમાંથી માપવા આવે સ્ટાફ, તો નસીબ હોય ને હાલી જાય છે. સન ઓફ બારૈયા, બોલો. આવું પાટસર બાજુ આજે આવવા નહોતું ને આ બાજુ ગઢડા બાજુ ને પણ ન મેળે આવ્યો. SSC GDમાં સેમ એવું જ છે ને, 180 પ્રશ્નો કંઈક આવે છે ને, 160નું પેપર ગુજરાતી લેંગ્વેજ ને. યા જે એપ્ટિટ્યુડ છે ને એ ગણિત છે ભાઈ. પિયા કેટલી ઓલું એ નહીં ઓલી PDF. હા, અમારા પિયુષભાઈ છે આર્મીમાં પાસ થયેલા છે એટલે હું મલકાશ. પણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે ને એ ગુજરાતી ગણિત છે, બરોબર? એક પ્રકારનું એના પ્રશ્નો હોય ને તો PDF ને નાખી દઈશ ગ્રુપમાં, તમે ટેલિગ્રામને જોઈન કરી લ્યો. એ ગણિત છે ને એ ગણિત તો હાવ ડિફરન્ટ. ગઢવીભાઈ તમે રહ્યા દો. આજે લોકો ઓલા ભાઈ જતા તો 5 મિનિટમાં જતા. ફોટા જોઈએ. અક્ષરદાન ભાઈ ગઢવી. બુક લિસ્ટ ને બધું મૂકી દેશું ગ્રુપની અંદર, બધું મૂકી દેશું, ચિંતા ના કરો. તમે ખાલી તૈયારીમાં લાગી જાઓ હવે. ઓકે, બોલો કઈ બીજા પ્રશ્ન? માઇનસ પદ્ધતિ તો હશે જ, માઇનસ પદ્ધતિ તો હશે જ. PSI બનીને ભૂલી ન જાવ ને સર ગઢવીભાઈ. NFS ઇટ્સ મોઇનસેક 541. NFSU શું છે સર? એ તો કયો, ગુસ્સો કરે છે. NFSU આવા હું પૂછી લ્યો છો? આવા પ્રશ્ન ન પૂછો યાર. NFSU એટલે કે
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, NFSU, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. આ નવું ઉમેરાણું છે. જેમ રક્ષા શક્તિ યુનિવર્સિટીના માર્ક મળતા ને એમ NFSU ના પણ મળશે. બરોબર છે, સમજાઈ ગયું? NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. બરોબર. મિશન ગુજરાત સર નવા નિયમો વિશે બોલો. બોલી દીધા ને એ તો હવે. પાંચ કિલોમીટર રનિંગ ભાઈઓ માટે, 1600 મીટર બહેનો માટે અને 2400 મીટર એક્સમેન માટે. એમાં 5 કિલોમીટર વાળા 25 મિનિટ, બાકી બહેનોને 1600 મીટર છે એ 9.5 મિનિટ અને એક્સમેનને 2400 મીટર છે એ 12.5 મિનિટ. વજન કાઢી નાખ્યો છે. હવે હાઇટની વાત કરીએ ને તો હાઇટ બોયઝને 165 સેન્ટીમીટર જોશે બધાને અને ST કેટેગરી વાળાને 162 અને છાતીમાં 79 ફૂલાવ્યા વગરની અને 5 સેમી ફૂલવી જોઈએ, એટલે 84 ફૂલીને. બરોબર, છાતી. અને બહેનોને હાઇટમાં 155 બધાને જોશે અને 150 સેન્ટીમીટર ST કેટેગરીના બેન હશે એને 150 જોશે, બાકી બધાને 155 જોશે. બરોબર. વજન તો કાઢી નાખ્યું છે. નવા RRમાં ફિઝિકલમાં એટલું છે. બરોબર છે. એક્ઝામમાં પાર્ટ 1, 2 એ રીતના એક્ઝામ લેવાય, પાર્ટ A અને B. પાર્ટ એમાં ગણિત, રીઝનિંગ અને પેલું છે ગુજરાતી વ્યાકરણ ને. બરોબર છે. અને પાર્ટ B ની અંદર તમને ખબર જ છે બંધારણ ને કરંટ છે, સાયન્સ છે, જનરલ નોલેજ છે, ઇતિહાસ, ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો છે. બોલો બીજું કઈ પ્રશ્ન? જો ભાઈ આ ભાઈ પૂછ્યું ને કે NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બરોબર, અને RRU એટલે કે રક્ષા શક્તિ યુનિવર્સિટી. બરોબર છે. એના માર્ક કઈ રીતના છે કે જે લોકોએ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં 1 વર્ષ રક્ષા શક્તિ યુનિવર્સિટી અને NFSU એમાં જેને 1 વર્ષ કરેલું હશે ને એની અંદર એને 3 માર્ક મળશે. પછી 2 વર્ષ જેને એમાં કરેલું હશે એને 5 માર્ક મળશે. જેને 3 વર્ષ કરેલા છે એને 8 માર્ક મળશે. અને જે લોકોએ 4 વર્ષ કે તેથી વધારે કર્યું છે એમાં એને 10 માર્ક મળશે. આ એટલા એના નવા હોય ફોલો કરી લેજો. નીચે આપેલા નંબર પર જોઈન લખજો, નામ અને જિલ્લો લખી અને WhatsApp પર મોકલી દો. હું તમને લિંક મોકલી દઉં તો બધા જોઈન થઈ જાજો. બરોબર છે. ચાલો હું લાઈવ બંધ કરું છું. કંઈ પ્રશ્ન હોય તો મેસેજ કરજો. ઓકે, ચાલો, ગુડ નાઇટ બધાને. જય હિન્દ. વાંચજો બધા. જય હિન્દ.